દેશના શહેરો અને ગ્રામીણ વિસ્તાર બંને ઠેકાણે રઝળતા કૂતરાની જબરજસ્ત સમસ્યા છે. જાહેર સ્થળો ઉપર કૂતરાઓના ટોળે ટોળા જોવા મળે છે. રોડ ઉપર રઝળે છે, અકસ્માતો થાય છે, ડોગ બાઇટના સતત કિસ્સા વધે છે. અને આ જ કારણ રહ્યું કે દેશની સર્વોચ્ચ અદાલતે 7 નવેમ્બરે નવો આદેશ જાહેર કર્યો. સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અધિકારીઓને કહ્યું છે કે સરકારી અને ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએથી રખડતા કૂતરાઓને ખસેડવામાં આવે, ત્યારબાદ તેની નસબંધી અને રસીકરણ કરવામાં આવે, તેમને શેલ્ટર હોમમાં રાખવામાં આવે. આ સાથે જ કોર્ટે હાઈવે અને એક્સપ્રેસવે પરથી રઝળતા કૂતરા અને પશુઓને હટાવવાનો પણ આદેશ કર્યો હતો. આ સંજોગોમાં મહાનગરપાલિકાની અંદર તો સીએનસીડી વિભાગ અસ્તિત્વમાં છે, એ હકીકત છે. પણ બીજી હકીકત એ પણ છે કે આ વિભાગ અત્યાર સુધી એક પણ શહેરમાં ઇફેક્ટિવલી કામ કરી શક્યો હોય તેવું ક્યારેય દેખાયું નથી. આજે પણ અમદાવાદ સહિતના મહાનગરોમાં રખડતા કૂતરાનો જબરજસ્ત ત્રાસ છે. આ ડાઘીઓ ડરાવે છે, કરડે છે, એના કારણે અકસ્માતો થાય છે, એ હકીકત છે. આ તો મોટા શહેરની વાત થઈ, પણ વાત ગામમાં કોણ ધ્યાન રાખશે? ત્યાં તો કોઈ વિભાગ છે નહીં. હવે સવાલ એ છે કે ગામમાં શહેરની જેમ સીએનસીડી વિભાગ નથી, તો પછી કૂતરા ગણવાની, કૂતરા રાખવાની અને કૂતરા માટે વ્યવસ્થા કરવાની જવાબદારી કોની? અને આને જ લઈ આપણી ગુજરાત સરકાર જબરજસ્ત મૂંઝવણમાં છે. અને એ જ કારણ છે કે આ તમામની વચ્ચે 24 નવેમ્બરે વિકાસ કમિશનરે એક પરિપત્ર જાહેર કર્યો, કે આદેશ જાહેર કર્યો. અને આદેશ પ્રમાણે જિલ્લા પંચાયતની તાબા હેઠળની પંચાયતોની હદમાં આવેલી તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, જાહેર સ્થળો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બસ ડેપો, રેલવે સ્ટેશનો અને અન્ય જાહેર સ્થળોની યાદી 2 અઠવાડિયામાં તૈયાર કરવાની કહેવાય. ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી મંત્રી, તાલુકા કક્ષાએ પશુ ચિકિત્સક અધિકારી, જિલ્લા કક્ષાએ નાયબ નિયામક પશુપાલન, દરેક સંસ્થાએ પરિસરની સ્વચ્છતા અને રખડતા કૂતરાને પ્રવેશ રોકવા માટે એક નોડલ ઓફિસર નિયુક્ત કરવાનો આદેશ કર્યો. સંસ્થાના વહીવટી વડાઓને નોડલ ઓફિસરની દેખરેખ હેઠળ 8 અઠવાડિયામાં તેમના પરિસરમાં રખડતા કૂતરાને પ્રવેશ રોકવા માટે પૂરતી વાડ, બાઉન્ડ્રી, વોલ, ગેટ, તમામ માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની સૂચના પણ અપાઈ. અધિકાર ક્ષેત્ર ધરાવતી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જવાબદારી રહેશે કે સંસ્થાકીય પરિસરોમાં મળી આવેલ કોઈ પણ રખડતા કૂતરાને તાત્કાલિક દૂર કરે, તેની નસબંધી કરાવે, રસીકરણ કરાવી અને નિયુક્ત આશ્રય સ્થાનમાં ખસેડે. તાલુકા પંચાયત તેના તાબા હેઠળથી તમામ ગ્રામ પંચાયતોમાં આવેલા તમામ સંસ્થાકીય પરિસરોનું દર 3 મહિને ઓછામાં ઓછું એકવાર નિયમિત નિરીક્ષણ કરી કૂતરાના રહેઠાણને દૂર કરવાનું રાખશે. મહાનગરપાલિકા, નગરપાલિકા વિસ્તારની નજીક આવેલી ગ્રામ પંચાયતોના સંબંધિત તાલુકા નોડલ અધિકારીઓ કૂતરાઓને રસીકરણ અને નસબંધી માટે સંબંધિત મહાનગરપાલિકાના નોડલ અધિકારી, ચીફ ઓફિસર સાથે સંકલનમાં રહી કામગીરી કરવાનું કહેવામાં આવ્યું. સરકાર તરફથી હુકમ તો થઈ ગયો, પરંતુ રાજ્ય તલાટી મહામંડળે આ પરિપત્રનો વિરોધ કર્યો છે. મુખ્યમંત્રી તેમજ વિકાસ કમિશનરને ઉદ્દેશીને તેમને પત્ર લખ્યો છે. એટલે તલાટીઓને કેમ કે જવાબદારી સોંપાઈ ત્યારે તેમને પત્ર લખ્યો છે અને પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે તલાટી કમ મંત્રીને ગામના વહીવટ સાથે રેવન્યુની કામગીરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જન્મ મૃત્યુની નોંધણી, લગ્નની નોંધણી, સરકારની કલ્યાણકારી યોજનાઓનો અમલ કરાવવાનો હોય છે. તલાટી કમ મંત્રીએ પંચાયતની વસૂલાતની કામગીરી કરવાની હોય છે. આસિસ્ટન્ટ BLOની હાલ કામગીરી થાય છે. કૃષિ સહાય માટે દાખલા કરવાના કામ છે. તલાટીઓની સંખ્યા ગામ કરતાં ઓછી છે અને એટલે જ આ પરિપત્રનો અમે સખત વિરોધ કરીએ છીએ. સાથે એમ પણ લખ્યું છે કે રાજ્યમાં પશુપાલન અને વન વિભાગ જેવા વિશિષ્ટ વિભાગ હોવા છતાંય તલાટીઓને આ પ્રકારનું કામ સોંપતા તેઓ મજાકનું કારણ બની જશે. એટલે તલાટી મજાકનું કારણ બની શકશે. હવે સવાલ એ છે કે જો આ કામ કરવા કોઈ તૈયાર નથી, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આપણે જાણીએ છીએ 17-18 હજાર ગામ છે આપણા, તો પછી ગામડામાંથી આ સમસ્યા દૂર કેવી રીતે થશે? અને કારણ છે શું તલાટીઓનો વિરોધ કરવાનો? આ મુદ્દે ચર્ચા કરવા માટે મુકેશભાઈ સખિયા,
પ્રદેશ મહામંત્રી સરપંચ પરિષદ ગુજરાત ભરતભાઈ ચૌધરી ખેડૂત છે બાલવા ગામથી, પંકજભાઈ મોદી પ્રમુખ છે તલાટી એસોસિએશનના. પંકજભાઈ, આપનાથી શરૂઆત કરવા માગું છું. શું કારણ રહ્યું તલાટી મહામંડળ આ વિરોધ કરે છે? તલાટી મંત્રી તો ગામના જે પણ ગણીએ પ્રશાસક ગણીએ તો પ્રશાસક જે પણ ગણીએ એ હોય છે ને. નમસ્કાર રોનકભાઈ, પહેલાં તો એબીપી અસ્મિતા ન્યૂઝનો આભાર માનું છું કે આ મુદ્દો આપને અમારો સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, બદલ તલાટી મંડળ વતી આપનો આભાર માનું છું. રોનકભાઈ, સરકારશ્રીએ જે પરિપત્ર કર્યો એની અંદર આપે કીધું એ પ્રમાણે શૈક્ષણિક સંસ્થાઓ, દવાખાના, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશનની યાદી તૈયાર કરવાની, ગ્રામ કક્ષાએ નોડલ તલાટી કમ મંત્રીને બનાવ્યા, નોડલ ઓફિસર બનાવ્યા. એના પછી રખડતા કૂતરા અંગેની સંસ્થા, દાખલા તરીકે બસ સ્ટેન્ડ હોય, હોસ્પિટલ હોય, વહીવટી વડા સાથે મળી અને અઠવાડિયામાં પૂરી કરવાનો પરિપત્ર સરકારે કર્યો છે. પરંતુ મારું સરકારને એવું કહેવું છે કે આજે આપ સરકારમાં બેઠેલા અધિકારી છે બધા જાણે છે કે ગામે તલાટી કમ મંત્રી 18,600 ગામડા છે, 14,500 ગ્રામ પંચાયત છે, 10,250 તલાટી હાલ છે. એક તલાટીને કેટલા ગામ ચાર્જમાં આવે છે? કામનું ભારણ એટલું બધું છે સાહેબ કે આપ પોતે ખાતરી કરો તો પણ આપણને ખ્યાલ આવે કે તલાટી બિલકુલ નવરા પડતા જ નથી. અને અન્ય વિભાગોની પણ કામગીરી જ્યારે જુઓ ત્યારે સરકારમાં બસ છેલ્લે બેઠો છેવાડાનો ગામનો તલાટી કમ મંત્રી જ દેખાય છે. કંઈ પણ કરવાનું હોય તો છેલ્લે તલાટી કમ મંત્રી સીધે સીધો કલેક્ટર શ્રી આદેશ કરે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આદેશ કરે, એ પ્રમાણે તાલુકામાંથી થાય, મામલતદારમાંથી થાય, પ્રાંતમાંથી થાય, છેલ્લે તમામ કામગીરી તલાટી કમ મંત્રીને જ બધી સોંપવામાં આવે છે. હવે રખડતા કૂતરાની જે સાહેબ વાત કરી, હવે રખડતા કૂતરા પકડવા એ આપ સાહેબ જાણો છો એ પ્રમાણે આ તલાટીને કૂતરા પકડવાનો કોઈ વિષય જ નથી. રસીકરણ કરાવવાનું, એને પકડીને એનો ખોરાક કયો ખવડાવવાનો, હવે આ અમારો કોઈ વિષય છે? સરકારે ખરેખર અમારા તલાટી કમ મંત્રીના જે ભાઈઓ અને બહેનો જે હાલ નોકરી કરે એના ઉપર એક મજાક બનાવી છે. મારું તો એવું કહેવું છે કે જે ડિપાર્ટમેન્ટ આમાં કરતો હોય કામ એ ડિપાર્ટમેન્ટને સોંપે, અથવા તો કોઈ એજન્સી એવી કરે અને એ એજન્સીને કામ સોંપે. ઘણી પંચાયતોમાં સાહેબ આનો જે વહીવટ કરવો હોય, દાખલા તરીકે કોઈ જગ્યાએ હોલ કે કમ્પાઉન્ડ ના હોય તો એની વાળવી હોય તો સાહેબ ગ્રામ પંચાયતોમાં લાઇટ બિલ ભરવા માટે પૈસા નથી હોતા, વીજળી બિલના, તો પછી આ ક્યાંથી લાઈન કરશે? પંકજભાઈ, આપે એક શબ્દ વાપર્યો છે અને હમણાં પણ વાપર્યો કે તલાટી મજાક બની જશે. તમને કેમ લાગે છે કે આ મજાકવાળું કામ થઈ જશે? સાહેબ, મજાકવાળું કામ એટલે અત્યારે તમે સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છો, છેલ્લા 4 દિવસથી બધા તલાટી કમ મંત્રી સાહેબ ટ્રેસમાં છે. જ્યારે તમે જુઓ તો સોશિયલ મીડિયા, વોટ્સઅપ પર એક જ વસ્તુ ચાલે, તલાટી કૂતરા પકડશે, તલાટી કૂતરા પકડશે. એટલે એક સાહેબ એક માણસ પર કેવું ચિત્ર બને એક વિચાર કરો આપ. પણ ભરતભાઈ, કોઈ તો પકડશે, કોઈ તો આ પ્રકારનું કાર્યવાહી કરશે. હવે મારે એક અંતિમ સવાલ, આપે પત્ર લખ્યો, વિરોધ પણ કર્યો, સરકારે આ પરિપત્ર આદેશ પાછો ન ખેંચ્યો તો પછી કાર્યવાહી કરવી જ પડશે ને? સર, મેં પત્રની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે ગુજરાત રાજ્ય તલાટી મંડળે કે જો આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે તો અમે આ કામગીરીથી બિલકુલ અળગા રહીશું. આપ કામગીરીથી અળગા રહેશો બરાબર, પણ સરકાર તો ફોર્સફુલી કહેશે ને, જુઓ શિક્ષકો એમ કે BLOની કામગીરી નહીં કરી, તલાટી કે આમ કામ નહીં, તો સરકાર જશે ક્યાં, લાવશે ક્યાંથી? સુપ્રીમ કોર્ટે કહ્યું છે એટલે પાલન તો કરવું પડશે. ચૂંટણી પદની કામગીરી છે, BLOને કામગીરી કરવાની હતી, BLO પહોંચી ના શક્યા તો અમારા ઓર્ડર આસિસ્ટન્ટ BLO તરીકે કર્યા. છતાં પણ અમે આજની તારીખમાં આટલું બધું કામ હોવા છતાં પણ મારા ગુજરાતના તલાટી કમ મંત્રી ભાઈઓ બહેનો બધા BLOની પણ કામગીરી કરે છે, પાકના દાખલાની પણ હાલમાં કામગીરી કરી રહ્યા છે. બધા જ પ્રકારની કામગીરી કરીએ છીએ અમે, અને અમારામાં આવતી કામગીરી અમે કરવા તૈયાર છીએ. પણ આ હસી મજાક વાળી જે કૂતરાનો અમારું કોઈ ટ્રેનિંગ નહીં, આ કોઈ વસ્તુ અમારી નથી ને અમારી જોડે આ વસ્તુ કરવામાં આવે સાહેબ બિલકુલ ખોટી છે. હું તો સરકારને એવી વિનંતી કરું કે એક એજન્સી નક્કી કરે અને એ એજન્સી દ્વારા આ દરેક ગામડાની અંદર આ વસ્તુ કરાવે સાહેબ. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે મુકેશભાઈ જોડાયા છે. મુકેશભાઈ, તમે તો સરપંચ છો, આ કરી કોણ શકે? તલાટીએ તો કહી દીધું ભાઈ, તલાટી મહામંડળે કે મારા માટે શક્ય નથી. સૌ પહેલાં તો એબીપી અસ્મિતા અને રોનકભાઈ, હું આપનો આભાર માનું છું કે આવા મહત્ત્વના મુદ્દા ઉપર તમે સરપંચોનો પણ પક્ષ જાણવા હાટું અમને બોલાવ્યા છે. પણ હકીકતમાં તો એવું છે, જો પરિપત્ર
થયો છે એ એ એ પરિપત્રના આધારે સુપ્રીમ કોર્ટનો પણ હુકમ છે, રાજ્ય સરકારે પણ બધાને હુકમ કર્યો, અને તલાટી મંત્રી એટલે તલાટી મંત્રી તો એને કોઈ માત્ર એક એના માટે કોઈ નથી કર્યો, પણ એક તો તલાટી મંત્રી તો વહીવટી વડા છે, સરકારના કોઈ પણ જાતના કામ કરવા માટેના વહીવટી વડા એટલે તલાટી મંત્રી ગ્રામ પંચાયત લેવલે. એક ગ્રામ પંચાયત લેવલે એને કીધું છે, અને ગ્રામ પંચાયતને એમ નથી કીધું કે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી કર્યો કે ભાઈ ગ્રામ પંચાયતના તલાટીઓ પોતે દોયડા લઈ જાય, કૂતરાને પકડે અને કૂતરાને રાખી દે અને એનું રસીકરણ કરે, એને કૂતરા કોઈ પણ છે ને એને આઈડેન્ટિફાઈડ કરીને મૂકો ને, એને ગામમાં સરપંચ છે, ગામના NGO છે, ગામના વૃદ્ધ લોકો છે, ગામના કેટલાય એવા લોકો છે કે જે આવું સ્વૈચ્છિક કામગીરી કરવા તૈયાર છે, એ તલાટીનો સાથે છે. તલાટીને તો ખાલી માર્ગદર્શન અને સૂચના આપવાની છે કે ભાઈ આટલા કૂતરા આપણા વિસ્તારમાં છે, વોર્ડ નંબર આટલા આમાં છે, આ જગ્યાએ છે, મંદિરની પ્રતિકોર છે, ગ્રામ પંચાયતની આજુબાજુમાં ફરે છે, સીમ વિસ્તારમાં આટલા કૂતરા છે, તો એનું આપણે વ્યવસ્થિત કરી અને સંકલન કરીને સાથે રહીને બધું કામ કરવાનું છે. સરકારે અને સુપ્રીમ કોર્ટ સુધી જો આ પ્રશ્ન પહોંચ્યો હોય અને ત્યાં કોઈ કીધું હોય અને કોઈ પણ પરિપત્ર બહાર પડ્યો હોય તો એ કોઈ ઉપરના લેવલથી તો કોઈ એટલા બધા તો એમ ન હોય કે ભાઈ આને કામ ન, અને આમાં મજાકનું પાત્ર કોઈ નથી. તો સરપંચને કોઈ પણ કામગીરી સોંપે તો હું સરપંચ મજાકનું પાત્ર બને? આ કામગીરી જે છે એ કામગીરી કરવાની વાત છે અને સંચાલન કરવાની વાત છે કે આ કામગીરી કરીને થાય છે. અને હું તો કહું છું કે ભાઈ સરકારે જે નિર્ણય લીધો છે એ સરકારે નિર્ણય લીધો છે, વહીવટી અધિકારી તરીકે તલાટીને કામ સોંપ્યું છે, અને એમાં કોઈ જાતનો મારા દ્રષ્ટિએ કોઈ વિરોધ ન હોઈ શકે અને સંકલનથી બધું કામ થઈ શકે એમ છે. પણ સરપંચ સાહેબ જુઓ, તલાટીની પહેલેથી ઘટ છે આપણે જાણીએ છીએ, એવરેજ 2 ગામ વચ્ચે એક તલાટી છે, પછી તમે તમારા જ કામ માટે તલાટી સાહેબને શોધશો કયો મને કહો? એ જરૂરી છે, ગામની સીમમાં શોધશો? એ અમે એમ કહીએ છીએ કે તલાટીને ખરેખર એક ગામના તલાટી 3 ગામના કામ કરે છે, એમને અનેક પ્રકારની જવાબદારી સોંપવામાં આવે છે, અમુક કામ કરવામાં આવે છે. નો ડાઉટ 18,000 ગ્રામ પંચાયતોમાંથી હું એમ કહું છું કે 12-15,000 ગ્રામ પંચાયતના તલાટીઓ ખૂબ સારું કામ કરે છે, એકદમ સારું કામ કરે છે, અને સરકારની મોટાભાગની યોજનાઓને સરળતાથી પાર પાડી શકે છે. અને સરપંચ અને તલાટીઓ એક સિક્કાની 2 બાજુ હોય છે. નથી એકલા સરપંચથી કોઈ કાંઈ થઈ શકવાનું, નથી તલાટીથી કામ થઈ શકવાનું. મારું કહેવાનું એવું છે કે અમુક તલાટીઓ એવા છે કે જે 100, 200, 500 તલાટીઓ છે કે જે 15-15, 20-20 હજારની વસ્તીવાળા, હું તમને દાખલા સાથે કહું, પાલનપુર તાલુકાના ગઢ ગામ છે, 20,000, 15, 17, 18ની વસ્તીવાળા ગામ છે. એના તલાટીની હાલત એના સરપંચોએ લેખિત આપ્યું, તાલુકા, જિલ્લા બધી જગ્યાએ ગયા છે, પણ છતાં આજે તલાટી મંત્રી એને કોઈ કામ નથી કરતું. અને આજે એવડા મોટા ગામમાં જો આ તલાટીઓ આવું કામ કરતા હોય તો એવા તલાટીઓને તલાટી મંડળે પણ, આજે અમારા સરપંચોને કોઈ પણ હોય તો અમે સરપંચોને કહી છીએ કે ભાઈ તમે કોઈ પણ જાતનું કાંઈ નહીં, તમે સંકલનથી રહ્યો. તલાટી અને સરપંચ એક સિક્કાની 2 બાજુ છે, અને તલાટી કોઈ પણ જગ્યાએ ગામની સ્વૈચ્છિક સંસ્થા હોય, ગામનું મંદિર હોય, ગામની ગૌશાળા હોય, ગામના સરપંચ હોય કે ગામના કોઈ પણ વ્યક્તિ હોય, તલાટી કે એટલે એનો કોઈ પણ લોકો વિરોધ કરતા નથી. આજે તલાટીનું સ્થાન ગ્રામ પંચાયતમાં મિનિસ્ટર જેટલું છે રોનકભાઈ, અને એનું એટલું માન લોકો રાખે છે, અને એ પ્રમાણે કામ થાય છે. તો તલાટીને ખોટું માથે લેવાની મારી દ્રષ્ટિએ જરૂર નથી. આપ જોડાયેલા રહેજો મારી સાથે. ભરતભાઈ જોડાયા. ભરતભાઈ જુઓ, આપણે તો શહેરમાં રહેવાળા માણસ, તમારા જેવા વડીલ કહે એટલે ખબર પડે કે ગામમાં ખરેખર ત્રાસ છે શું. આ પરિપત્ર આવ્યો, તલાટી મહામંડળનો વિરોધવાળો લેટર પણ આવ્યો. અમારે આ સમજવું છે ગામમાં રઝળતા કૂતરાઓની સમસ્યા છે કેટલી, અને આ તલાટી સાહેબો ના કરે તો પછી ગણશે કોણ આ કૂતરો? તમામ દર્શક મિત્રો નમસ્કાર. સાહેબ, સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે તો યોગ્ય છે, એ ખોટો હતો નહીં, ખોટો હોય નહીં, એ સ્વીકારવો જોઈએ, ગુજરાત સરકાર હોય કે ભારતની કોઈ પણ સ્ટેટ હોય. પણ જે આ જે પરિપત્ર તલાટીશ્રીને કરવામાં આવ્યો, હવે ગુજરાતની ગ્રામ પંચાયતમાં પૂરા તલાટી નહીં, હવે એમાં લેડી તલાટી કેટલા છે એ સર્વે કરવું પડશે. હોબળો, મારા પરિવારમાં કોઈ તલાટી નથી, મારા સગાવાલામાં તલાટી નથી, આ તમારો ખુલાસો કરું, હું કોઈનો પક્ષપાત કરવા માગતો નથી, બરાબર છે. પછી એમાં ઘણા તો આપણે કોઈ પગથી ઘાયલ લૂલા હેડતા હોય, જે હેન્ડીકેપ કહેવાય ને એવા તલાટીઓ છે. હવે એવા તલાટી તો ગામમાં, મારા ગામમાં એક હતા મોખાસણના, એમના હાથે તો એક પટાવાળાને થેલી લઈને કાયમ હાથે રાખવું પડતું. હવે આ હેન્ડીકેપ જોવા જવું, લેડી તલાટી કેટલા છે, આ ગામગીરી એકલા તલાટીથી ક્યારેય થઈ શકે નહીં. સરપંચશ્રીએ જે વાત કરી એના કારણે મારો અભિપ્રાય છે કે ગામમાં
કૂતરું છે એ સ્થાનિક રહેતું નથી કે કે રેલવે સ્ટેશન કે બીજી જગ્યાએ આ જ કૂતરું કાઢો તો બીજું આવે. સપ્ટેમ્બર મહિનાનો આપણો ભાદરવો ગુજરાતીમાં કહું એમાં કૂતરો આખા ગુજરાતનો કૂતરો ગામનો શિફ્ટિંગ કરી જો અભળો સાહેબ આ જગ્યાએથી બીજી જગ્યાએ કૂતરું એક જગ્યાએ રહેતું નથી. ઓલો આના માટે તલાટી સરપંચ એ ના કરી શકે. ઓના માટે તાલુકા લેવલે એજન્સી ઊભી કરવી પડે કોન્ટ્રાક્ટ પદ્ધતિ સાહેબ. આ વાતો બધી કરવી એ શક્ય નહીં. હા તલાટી ગામમાં ઓફિસમાં બેઠો કામ કરતા હોય છે કયા મોહલ્લામાં કેટલો કૂતરો છે એને ખબર હોય નહીં, પણ જેનો વોર્ડ મેમ્બર હોય જે સભાસદ તાલુકાની બોડીમાં ચૂંટણો એને એના મોહલ્લાના કૂતરાની ખબર હોય અને બીજા નંબરમાં સરપંચથી ગામમાં ફરતા યુવાન ખબર તલાટી તો માહિતી આવો તારે ખબર પડે. એટલે આ બધાને સાથે રહેવું પડે. પોતાના જે વોર્ડ મેમ્બર ગ્રામ પંચાયતનો એને સહકાર આપવો પડે. તલાટી તો ઓફિશિયલી કામ કર્યું કે કયો કૂતરો ડાઘ્યો છે કયો કર્યો જે તે મેલ્લાવાઓને ખબર હોય, તલાટીને પંચાયતમાં ખબર હોય નહીં. ઓના માટે મારું સજેશન તાલુકા લેવલ એક આખી કોન્ટ્રાક્ટ પદ્ધતિ આખી ટીમ ઊભી કરી હોય. ઓપડો ગામડામાં એકલો કૂતરોનો ત્રાસ નહીં, રખડતો જોનો ગામડામાં પણ છે ભૂંડનો છે. એક ટીમ એવી 10 માણસની ઊભી કરવી પડે. એ ટીમ દાખલે મારા માણસા તાલુકામાં 70 ગામ છે બરાબર છે. જે ગામમાં વધારે તકલીફ હોય એ ગામમાં ત્યાંથી મામલતદારમાં એ જો જાણ કરવી પડે ત્યાંથી એ ટીમ આવે સાથે તલાટી પણ સરપંચ જે તે વોર્ડના સભ્ય પણ તો જ આ શક્ય છે. પહેલાં તો આ લોકો માટે એક યોગ્ય સ્થળ બનાવવું પડશે. ખાલી વાતો કરી અને જીઆર કરવાથી પતતું નથી. તમે તલાટીને આ વાત છે બસ તીર ઉડાડવા મોકલો વળી બીજું કામ કરવા મોકલો, પણ એ બોલવું હેલું છે. જેને જીઆર કર્યો જે અધિકારીને એને પણ વિચારવું. એકલા તલાટી ના કરી શકે. ગ્રામ પંચાયતના સભ્ય જે તે વોર્ડના મારું કેવું સરપંચ એકલા નહીં, સરપંચમાં તો આખા ગામમાં ફરતા વોર્ડ મેમ્બર એના વોર્ડમાં રહેતો હોય એને કૂતરોની સંખ્યાની ખબર હોય, તલાટીને કે સરપંચને ખબર ના, પણ આ બધા હાથે મળી અને આમાં મારું તો એક જ મંતવ્ય છે કે તાલુકા લેવલ કોન્ટ્રાક્ટ સિસ્ટમ આપવી પડે. બધામાં કોન્ટ્રાક્ટ નહીં હાલતા આપણા નર્સમાં આવીએ છીએ સિક્યુરિટીમાં એમ એક ટીમ તાલુકા લેવલ હોવી જોઈએ. 10 થી 15 માણસો. મારા તાલુકાના 70 ગામ છે એટલે કે 1000 મોહની વસ્તી હોય એક દિવસ ફાળવવો જુઓ. 1000 મોહની વસ્તી હોય તો એક દિવસ ફાળવો, એક દિવસમાં રહે ફરી શકે કંટ્રોલ કરી શકે. પછી બીજું મારું સજેશન જે તે કૂતરાને અથવા રખડતા ઢોરને ટેગ હોવી જોઈએ, એમાં નંબર હોવો જોઈએ. નકો આમાંય ચીટિંગ થાય છે. ખસી કરવાની હોય અથવા પકડી લઈ જવાનો. આ કૂતરો હબળો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આ બધું થતું હશે. આપણે ગાયોમાં જોયું હોયથી ગાયો પકડીને બીજા છોડી છે. જે કૂતરું પકડ્યું હોય એને ટેગ નંબર જેમાં આપણે આધાર કાર્ડ હોય છે કે નહીં ચૂંટણી કાર્ડ હોય છે એના કોને નંબર આપવો જોઈએ, એ લિસ્ટ થવું જોઈએ કે આ કૂતરું કયા ગામનું આવ્યું, કઈ ગામમાં એનો નંબર હોવો જોઈએ. એટલે કે આ ગામનું કૂતરું બીજા ગામમાંથી પહેલાં છોડી કોન્ટ્રાક્ટવાળા. એટલે આ બધું કરવા માટે વ્યવસ્થિત પ્લાન બંધ કરવું પડે, એકથી કરવું પડશે. જી સાહેબ. એટલે આ બધું પ્લાનથી કર્યું હોય તો સફળતા. એના માટે યોગ્ય જગ્યા વ્યવસ્થા ટેગ નંબર સિવાય તો શક્ય જ નથી. ગ્રામ પંચાયત સરપંચ તલાટી ના કરી શકે. તાલુકા લેવલે આ વ્યવસ્થા ટીમની કરવી પડશે અને એ રાય બોલાવું સરપંચ તલાટી ભાઈ અમારા ગામમાં આવો અમે હાથે રહીએ તો આ શક્ય છે. બિલકુલ. જી મુકેશભાઈ અંતમાં તમારી કોમેન્ટ લઈ લઉં. તલાટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો બધા ભેગા મળીને કામ ના કરી શકે? કામ થઈ શકે ન થઈ શકે એવું કોઈ વસ્તુ છે નહીં. અત્યાર સુધીમાં જે કોઈ યોજના સરકારશ્રીની હોય, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, ખેડૂતને લગતી કામ પણ હોય, એવન આજે તોફાન સમયે પૂરગ્રસ્ત વિસ્તાર હોય કે કોઈ પણ હમણાં જે તાજેતરમાં જ હમણાં આપણે ગયા હતા કે ભાઈ પાણી આવ્યું, લોકોના પાથરા તણાઈ ગયા, ખેડૂતોને બહુ નુકસાન થયું, તોકતે વાવાઝોડું આવ્યું હતું, ત્યારે બધા ગ્રામ પંચાયતના સભ્યો અને બધા સાથે રહીને અને એના માટે આજે એમ માનો કે કોઈ પણ ગ્રામ પંચાયતના કોઈ પણ વ્યક્તિને આજે સરપંચના નામનો ઓર્ડર થયો હોય તો તલાટીને સાથે રહીને જ કામ કરવું પડે છે. તલાટીના નામનો ઓર્ડર થયો તો એનો મતલબ વહીવટી અધિકારી તલાટી છે તો તલાટીનો ઓર્ડર થયો છે, પણ સરપંચને બધા સાથે રહીને કામ કરવાના જ છે. કોઈ પણ વસ્તુ કામ નથી કરવાનું એવું નથી. પણ આ તો એવું છે કે ભાઈ આજે કોઈ પણ વ્યક્તિ કે ભાઈ અમારા નામનો ઓર્ડર કેમ થયો કે સરપંચના નામનો થવો જોઈએ, પણ સરપંચના નામનો થાય કે ન થાય કે કોઈ પણ વસ્તુ થાય છે પણ કામ તો બધાને સાથે રહીને કરવાનું થાય છે. જે કોઈ વ્યક્તિ કામ કોઈ પણ યોજના હોય કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની, બધાને સાથે મળીને જ કામ થાય અને સાથે મળ્યા છે ભાઈ કામ થઈ ન હોય. કારણ કે એક સિક્કાની બે બાજુ તલાટી અને સરપંચો છે. આખા ગામનો વિકાસ કરવો હોય તો આખા ગામના વિકાસ માટે બંનેને સાથે રહીને અને વોર્ડ મેમ્બરો આપણા ખેડૂત મિત્ર એમ કહેતા હતા કે વોર્ડ મેમ્બરોને સાથે રહીને એને બધાને ખબર હોય કે કયા વોર્ડમાં કેવા કૂતરા છે, વિસ્તારમાં સીમમાં કેવા કૂતરા છે. અરે પણ તલાટી મંત્રીને દરેક વોર્ડના દરેક ઘરનું કેટલું લેણું બાકી છે, કેટલો વેરો બાકી છે, કેટલું એમને નળ કનેક્શનથી માંડીને બધી વસ્તુ તલાટી પાસે હોય છે.
એનો મતલબ એવું નથી કે ભાઈ જે વ્યક્તિ છે તલાટી તો ઓફિસમાં બેઠા બેઠા જ કામ કરે, સરપંચને આખા ગામમાં રખડવા કરવાનું કે આખા ગામમાં એનો ધ્યાન જ રાખવાનું એવું ન હોય. બંનેને સાથે રહીને કામ કરવાનું, તો આખે આખું કામ બધું પાર પડી શકે તેમ છે. મુકેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ભરતભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. ખેર ક્યાંક એવું તો નથી ને આ જે કામ છે શ્વાનની ગણતરી, શ્વાનનું શિફ્ટિંગ, એ કોઈને હલકા પ્રકારનું, એટલે કે પોતાના એજ્યુકેશન, પોતાની ડિગ્રી, પોતાનો હોદ્દો, પોતાના સ્ટેટસ એના પરિપ્રેક્ષમાં યોગ્ય નથી લાગતું. ક્યાંક એવું તો નથી. કારણ જે પણ હોય, પણ એક વાત ચોક્કસ છે, વિવાદ વધુ વકરવાનો છે ગામડામાં. તમામે એક સાથે મળીને આનું નિરાકરણ લાવવું જરૂરી છે. માનનીય સુપ્રીમ કોર્ટનો આદેશ અક્ષર પાલન થાય તો જ આ રઝળતા કૂતરાથી આપણને આઝાદી મળશે. સ્ટ્રીટ ડોગ એ પણ પશુ છે, પાલતુ પશુ છે એવું પણ નહીં, પણ એનાથી આપણે પીડિત છીએ એટલે તો અદાલતે આદેશ કર્યો છે. આશા રાખું આ વિવાદનો સત્વરે ઉકેલ આવે. તલાટી થકી આવે, સરપંચ થકી આવે કે કોઈ એજન્સી થકી આવે, હવે સરકાર નક્કી કરે. હાલ તો નક્કી કર્યું છે, પણ જો વિવાદનું નિરાકરણ કેવી રીતે લાવવું, અમે તો એટલું જ કહીએ, તમે આ જેની જોડે ગણાવો એની જોડે ગણાવો, જેની જોડે રસીકરણ વેક્સિનેશન જે કરાવો એ કરાવો, અદાલતે કહ્યું પ્રમાણે શિફ્ટ કરાવો, પણ મહેરબાની કરીને અમના ડાઘિયાથી બચાવો.